ગીરમાં આંબાજર નદીના કાંઠે વસેલા સત્તાધારની વાત કરીએ એટલે બે વિભૂતિઓના નામ મોઢા પર આવી જ જાય, આપા ગીગા અને શ્યામજી બાપુ. તેમજ સત્તાધારનું અન્નક્ષેત્ર પણ ખૂબ ચર્ચિત છે. સત્તાધાર એટલે કે સતનો આધાર. અહીં આપા ગીગાએ ગૌ સેવા તથા ભૂખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચલાવ્યું હતું, જેની સેવા આજે પણ અવિરત ચાલુ છે. આપા ગીગાની વાત કરીએ તો આપા ગીગાને દુનિયાથી દુભાયેલી મહિલા લાખુબાઈએ જન્મ આપ્યો હતો. સોરઠમાં ભયંકર દુકાળ પડવાના કારણે તેમના પિતા અલીભાઈ સગર્ભા લાખુબાઈને મૂકીને પોતાના ઢોર લઈને દેશાવર ચાલ્યા ગયા હતા. તેથી લાખુબાઈ તેમના સંબંધીઓને ત્યાં ચલાળા જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં શાપુર ગામે જ પુત્રનો જન્મ થઈ ગયો. દીકરાનું નામ ગીગો રાખવામાં આવ્યું. દુકાળનો સામનો કરવા માટે આપા દાનાએ ચલાળામાં આશ્રમ ચાલુ કર્યો હતો. લાખુબાઈ અને આપા ગીગા તે આશ્રમમાં આવીને રહ્યા હતા. આપા દાનાએ આપા ગીગાને પોતાના પુત્રની જેમ જ ઉછેર્યો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. એવામાં એક દિવસ ચલાળા પાસેના સરંભડા ગામે આપા ગીગાના લગ્નની વાત કરવામાં આવી, પરંતુ આપા ગીગાને ઈશ્વરમાં ખૂબ આસ્થા હતી. તેથી આપા ગીગાને સંસાર માંડવાની કોઈ ઈચ્છા નહોતી. એમ કહેવાય કે આપા ગીગા તો ચલાળાના આશ્રમમાં ગાયોની સેવા કરતા અને છાણના હુંડલા ઉપાડતા ગુરુ આપાદાના અને ઈશ્વરનું સ્મરણ કર્યા કરતા. થોડા સમય પછી આપાદાનાએ આપા ગીગાને બોલાવીને અલગ જગ્યા બાંધવાનું કહ્યું. આપા ગીગા રડવા લાગ્યા અને પૂછ્યું કે બાપુ, મારો કોઈ વાંક? આપાદાનાએ કહ્યું કે ગીગા, તું મારાથી સવાયો થઈશ, પશ્ચિમનો પ્રગટ પીર થઈને પૂજાશ, તારા ચૂલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઈ જજે અને ધર્મની ધજા ફરકાવજે. ત્યારબાદ એમ કહેવાય કે આપા ગીગા ગુરુ આપાદાનના આશીર્વાદ લઈને નીકળે છે. ચલાળામાંથી ગાયો લઈને થોડો સમય ચલાળામાં જ એક ઝૂંપડી બાંધીને રહ્યા અને ત્યાં દાળ અને રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું. પછી તેઓ ફરતા ફરતા આંબાજર નદીને કાંઠે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. આપા ગીગા સાથે કેટલી ચમત્કારિક વાતો જોડાયેલી છે. આપા ગીગાએ બાંધેલી આ ઝૂંપડી સમય જતા સત્તાધારના નામથી પ્રખ્યાત બની. આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રતની પરંપરા આજે પણ ચાલુ જ છે. આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગતે ગાદી સંભાળી હતી. ત્યારબાદ રામબાપુ, જામબાપુ, હરિબાપુ, હરિજીવન બાપુ, લક્ષ્મણ બાપુ અને શ્યામજી બાપુએ ગાદી સંભાળી હતી. શ્યામજી બાપુ 31 વર્ષ સુધી સત્તાધારની ગાદીએ મહંત પદે રહ્યા હતા. સત્તાધારને સૌથી વધુ પ્રસિદ્ધિ શ્યામજી બાપુએ અપાવી હતી. તેઓ 5 વર્ષની ઉંમરે જ સત્તાધારની જગ્યામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના ગુરુ લક્ષ્મણ બાપુએ તેમને તિલક કરી ગાદી પર બેસાડ્યા હતા. એકવાર ભારત વર્ષના સાધુ સંતોએ પ્રયાગરાજના કુંભ મેળામાં શ્યામજી બાપુને હાથી પર બેસાડીને તેમની શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કર્યું હતું. આવું સન્માન કોઈ સંતને ભાગ્યે જ મળતું હોય છે. શ્યામજી બાપુ વર્ષ 1983માં 87 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હતા. શ્યામજી બાપુએ તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરીને સત્તાધારની ગાદીએ બેસાડ્યા હતા. શ્યામજી બાપુના જીવન સાથે જોડાયેલી એક એવી વાત કે જેનાથી આજે બધા જ વાકેફ છે. આપારામ કરીને એક આહિર ભગતે સત્તાધારની જગ્યામાં કેટલીક ભેંસો આપી હતી. તેમાં એક ભોજ નામની ભેંસ હતી. આ ભોજ ભેંસ દેવતાઈ તરીકે ઓળખાતી. ભોજ ભેંસનું દૂધ ચરણામૃતમાં ધરાવવામાં આવતું. આ ભોજ ભેંસના તમામ પાડા પાડીઓને જીવની જેમ સંભાળવામાં આવતા હતા. તેમજ આ પાડા પાડીઓને ક્યારેય કોઈને દેવાના પણ નહોતા અને જો ક્યારેક કોઈ કારણસર દેવાના થાય તો તેમને વેચતા નહીં પણ મફતમાં જ દઈ દેવાતા હતા. એકવાર બને છે એવું કે એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામથી કેટલાક લોકો આવ્યા અને શ્યામજી બાપુ પાસે એક પાડાની માંગણી કરી. એટલે શ્યામજી બાપુએ કહ્યું કે હાલ અમારી પાસે કોઈ પાડો દેવાય એમ નથી. ત્યારે તે લોકોએ કહ્યું કે આ રહ્યો ભોજનો પાડો, તો તમે એમને કેમ ના પાડો છો બાપુ? શ્યામજી બાપુએ કહ્યું કે એ અમારી દેવતાઈ ભોજ ભેંસનો પાડો છે. ભોજ ભેંસની ઓલાદને અમે ક્યારેય કોઈ જગ્યાએથી બહાર કાઢતા નથી. એ અમારા માટે પાડો નથી, એ તો અમારા પૂર્વજોની મર્યાદાની સાચનો પુરાવો છે. શ્યામજી બાપુ લોકોને ખૂબ સમજાવે છે પણ એ લોકો માનતા નથી અને કહે છે કે બાપુ,
પાડો ના આપવો હોય તો કંઈ નહીં, પણ આવા બાના તો ના બતાવો. પછી આખરે શ્યામજી બાપુ તેમને કહે છે કે તો લ્યો, હું તમને આ પાડો આપું, પણ અમારી એક શરત રહી છે, અને જો શરત નહીં પાળો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે. તમારે આ પાડાને તમારા દીકરા કરતાં પણ વધુ સાચવવો પડશે, અને જેથી ના પોસાય તેથી આ જગ્યામાં પાછો મૂકી જાજો, પણ ક્યારેય એને બજારમાં વેચતા નહીં. બધા લોકોએ તેમની શરત માની લીધી અને પાડાને લઈને જતા રહ્યા. હમીર કોળી નામનો એક ગોવાળ આ પાડાને જીવની જેમ સાચવવા લાગ્યો. થોડાક વર્ષો પછી હમીર કોળી મૃત્યુ પામ્યો. હમીર કોળીની પત્ની પાડાને ના સાચવી શકી, એટલે તેમણે કુંડલાના મતવા બચુભાઈને 1500 રૂપિયામાં આ પાડો વેચી દીધો. બચુભાઈને થયું કે આવા મદમસ્ત પાડાના તો મુંબઈમાં સારા પૈસા આવશે, એટલે તેમણે મુંબઈના એક કસાઈને આ પાડો 5000 રૂપિયામાં વેચી દીધો. આ કતલખાનું સ્વયં સંચાલિત હતું. થોડાક સમય પછી પાડાને કતલ માટે કતલખાનામાં લઈ જવામાં આવ્યો. કસાઈએ હુકમ કર્યો એટલે તેના માણસે કરવતના મશીનની સ્વિચ દબાવી. ત્યાં તો પાડાની આંખ લાલ ચોળ થઈ ગઈ. કરવત જ્યાં પાડાની ડોકે અડવા લાગી ત્યાં કડાકો બોલ્યો અને કરવતના ટુકડા થઈ ગયા. કસાઈને નવાઈ લાગી કે આવું કેમ થયું હશે, પણ પછી વિચાર આવ્યો કે કદાચ આ કરવત જર્જરિત થઈ ગઈ છે એટલે તૂટી ગઈ છે, એટલે નવી કરવત ચડાવવામાં આવી. ફરી પાછા પાડા પર કરવત મૂકી સ્વિચ દબાવી ત્યાં તો પાછો કડાકો થયો અને કરવત તૂટી ગઈ. કરવતનો એક ટુકડો એવી રીતે ઉડ્યો કે કસાઈનો પગ કપાઈ ગયો. કસાઈને દવાખાનામાં લઈ જવામાં આવ્યો. દવાખાનામાં નીચે કસાઈની પત્ની અને તેમનો દીકરો સૂતા છે. અડધી રાત્રે કસાઈના દીકરાને સપનું આવે છે અને તેમને કોઈ દેવતાય પુરુષ દેખાય છે અને કહે છે, આ પાડો મારી જગ્યાનો છે, કોઈ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જલ્દીથી આ પાડો તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાં મૂકી આવજો. કસાઈના દીકરાએ કસાઈને વાત કરી. કસાઈને પણ વિશ્વાસ બેસી ગયો કે કંઈક તો છે જ આ પાડામાં, નહીતર આવું બને જ નહીં. એટલે કસાઈએ ભગવાનને પ્રાર્થના કરી કે અમે અમારા ખર્ચે આ પાડાને મૂકી આવશું અને માફી તરીકે એક બીજો પાડો પણ અમે આપીશું. ત્યારબાદ કસાઈએ મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને પાડો મોકલાવ્યો અને ત્યાંથી આ પાડો સત્તાધાર મોકલાયો. અખબારોના કારણે આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા, એટલે ગામે ગામના લોકોએ આ પાડાને ફૂલના હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ આ પાડો સત્તાધારમાં પાડા પીર તરીકે ઓળખાવા લાગ્યો. જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેમને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી હતી. સત્તાધારની વિશેષતા એ છે કે અહીં વિશાળ રસોડું અને જબરું અતિથિ ગૃહ છે. સત્તાધારના રસોડામાં એક સાથે 3000 લોકોની રસોઈ થઈ શકે તેટલી સગવડતા છે, તેમજ 3 થી 4000 માણસો નિરાતે રાત્રિ રોકાણ કરી શકે તેવું વિશાળ અતિથિ ગૃહ પણ છે, જેનું નામ બ્રહ્મલીન શ્રી શ્યામજી બાપુના નામ પરથી શ્યામ ભવન રાખવામાં આવ્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.